છોટાઉદેપુર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત બેઠકો ઉપર ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ। ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ દિગ્ગજ નેતાઓની આગેવાનીમાં ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા। છોટાઉદેપુર જિલ્લા પંચાયતની 32 અને છોટાઉદેપુર જિલ્લા 7 તાલુકા પંચાયતની 150 બેઠક તથા બોડેલી નગરપાલિકા 28 બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો દ્વારા सांसद जसुभाई राठवा, धारासभ्य राजेन्द्रसिंह राठवा, पूर्व रेल राज्यमंत्री नारायणभाई राठवानी આગેવાનીમાં ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યા હતા। જ્યારે છોટાઉદેપુર જિલ્લામાં આવેલી એસડીએમ કચેરી ખાતે આવી પહોંચ્યા હતા। ઉલ્લેખનીય છે કે સાંસદ જસુભાઈ રાઠવાના નિવાસસ્થાનેથી છોટાઉદેપુર તાલુકા પંચાયતની 26 બેઠકો અને જિલ્લા પંચાયતની 7 બેઠકો માટેના ઉમેદવારો, સમર્થકો અને મોટી સંખ્યામાં કાર્યકરો દ્વારા વિશાળ રેલી કાઢી ભારત માતા કી જય, વંદે માતરમના ગગનભેદી નારા સાથે ડીજેના તાલે એસડીએમ કચેરી ખાતે ફોર્મ ભરવા આવી પહોંચ્યા હતા અને પોતાનું ઉમેદવાર તરીકેનું નામાંકન નોંધાવ્યું હતું। છોટાઉદેપુર જિલ્લા પંચાયતની 32 બેઠક અને છોટાઉદેપુર જિલ્લાના 7 તાલુકાની 150 જેટલી તાલુકા પંચાયતની બેઠકો ઉપર ચૂંટણી જંગ જામશે અને નગરપાલિકા બોડેલીની 7 વોર્ડની 28 બેઠકો પર ખરાખરીનો જંગ જામવાનો હોય, જેની તૈયારીઓ તંત્ર દ્વારા કરી દેવામાં આવી છે। જેના ભાગરૂપે રાજકીય પક્ષો દ્વારા પણ જીત મેળવવા એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે અને ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। છોટાઉદેપુર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને બોડેલી નગરપાલિકાની ચૂંટણી તારીખ 26 એપ્રિલના રોજ યોજાવાની હોય। ખૂબ જ ટૂંક સમયમાં ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીઓ જાહેર કરી દેવામાં આવતા હવે રાજકીય પક્ષના આગેવાનો સહિત કાર્યકરો અને નેતાઓમાં પ્રચાર પ્રસાર ધમધમાટ શરૂ થઈ ગયો છે। રાત્રિના સમયે ખાટલા બેઠકોનો દોર શરૂ થયો છે, જ્યારે મતદારોને પ્રલોભન આપવામાં આવી રહ્યા છે અને મતદારોને રીઝવવાના પૂરતા પ્રયત્ન કરી રહ્યા છે, જ્યારે સમર્થકો અને ઉમેદવારો ગામડા ખૂંદી રહ્યા છે। છોટાઉદેપુર જિલ્લા પંચાયતની 32 બેઠક, છોટાઉદેપુર તાલુકા પંચાયતની 26 બેઠક, પાવી જેતપુર તાલુકા પંચાયતની 18 બેઠક, કવાડ તાલુકા પંચાયતની 26 બેઠક, નસવાડી તાલુકા પંચાયતની 22 બેઠક, સંખેડા તાલુકા પંચાયતની 18 બેઠક, બોડેલી તાલુકા પંચાયતની 24 બેઠક, કંદવાલ તાલુકા પંચાયતની 16 બેઠક, જ્યારે બોડેલી નગરપાલિકાની કુલ 7 વોર્ડની 28 બેઠકો ઉપર ચૂંટણી જંગ જામવાનો હોય, જે અંગે રાજકીય પક્ષો દ્વારા જોરશોરમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને પોતાના ઉમેદવારોને જીતાડવાના પ્રયત્નો શરૂ કરી દેવામાં આવ્યા છે। આવો જોઈએ શું જણાવી રહ્યા છે સાંસદ જસુભાઈ સહિત રાજકીય આગેવાનો અને ઉમેદવારો। આજે સમગ્ર ગુજરાતની અંદર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, મહાનગરપાલિકા અને નગરપાલિકાની જે ચૂંટણી યોજાવાની છે એના ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે। ત્યારે આજે છોટાઉદેપુર જિલ્લામાં પણ 32 જિલ્લા પંચાયત, 28 નગરપાલિકા અને 150 જેટલી તાલુકા પંચાયતના ઉમેદવારો પત્રો ભરવા માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને જેમને પાર્ટીએ પસંદ કર્યા છે એવા તમામ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે। ત્યારે હું ખૂબ વિશ્વાસ સાથે કહું છું કે આ વખતે છોટાઉદેપુર જિલ્લા પંચાયતમાં પૂરેપૂરી 32 જિલ્લા પંચાયતો અમે લઈશું અને સત્તા મેળવીશું। તમામ તાલુકા પંચાયતોની અંદર પણ ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાશે અને બોડેલી નગરપાલિકામાં પણ ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાશે। ત્યારે આજના તબક્કે તમામ ઉમેદવારોને અને શુભેચ્છા પાઠવું છું અને શ્રેષ્ઠ નેતૃત્વનો આભાર માનું છું। વંદે માતરમ, ભારત માતા કી જય। આજે કલેક્ટર કચેરી છોટાઉદેપુર ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું ભારતીય જનતા પાર્ટીએ મારા પર જે વિશ્વાસ મૂકીને મને મારું નામ જે જાહેર કરવામાં આવ્યું છે એ બદલ હું ભારતીય જનતા પાર્ટી અને પ્રદેશના યશસ્વી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબ અને છોટાઉદેપુર જિલ્લા ભાજપના પ્રમુખ એવા ઉમેશભાઈ રાઠવા, સાંસદ શ્રી જસુભાઈ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા સાહેબનો અને તમામ મોવડી મંડળનો હું આ તબક્કે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। આજરોજ છોટાઉદેપુર ખાતે 31 શહેર જિલ્લા પંચાયત ભારતીય જનતા પાર્ટીમાંથી રાઠવા ભવનસિંહભાઈ રમેશભાઈ ઉમેદવારી પત્ર નોંધાવ્યું છે અને મારા પર ભારતીય જનતા પાર્ટીએ વિશ્વાસ કરીને રાખીને મને મેન્ડેટ આપ્યો છે અને એ બદલ ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છે અને 31 શહેર જિલ્લા પંચાયતના તમામ
આગેવાનો, વડીલો, ભાઈઓ, બહેનો અને યુવા મિત્રોએ મારી સાથે છે અને ખૂબ બહુમતીથી વિજય થઈશું અને ખાતરી છે કે આ વખતે ઝેર જિલ્લા પંચાયતની ઉમેદવારીમાં રાઠવા ભવનસિંહભાઈ વિજય થશે અને 4 તાલુકા પંચાયતના તમામ સભ્યશ્રી સાથે લીડથી જીતીશું અને કઈ નવા નિહાળ્યા હમણાં ચકલા છે પીડા પોપટો એમને હું ગમે તે ઉડાડીને ફેંકી દઈશું એવી ખાતરી આપે છે અને આ 31 ઝેર જિલ્લા પંચાયતના તમામ યુવાનો અમારી સાથે છે અને ખૂબ મહેનત કરીને આગળથી જીતીશું એવો વિશ્વાસ છે મને. મારું નામ રાઠવા વિલાસબેન જયેશભાઈ ગામ કોલી. હું ડોલરિયા જિલ્લા પંચાયતમાંથી ઉમેદવાર નોંધાવી છે. તો આજે અમે ફોર્મ ભરીને આવ્યા છે તો હું જંગી મતથી જીતીશ એવી મને આશા છે. મારું નામ છે સંગીતાબેન કિશોરભાઈ, ધંધોળા જિલ્લા પંચાયતના ઉમેદવાર અને અમને પાર્ટીએ ટિકિટ આપી છે અને ફોર્મ ભરવા આવ્યા છે અને લોકો પર વિશ્વાસ છે. અમે ભારે બહુમતીથી જીતવાના છે. 18 રંગપુર જોજ તાલુકા પંચાયતમાં મારા ઘરેથી મારા ધર્મપત્નીને ટિકિટ આપી છે. એમાં અમે જંગી બહુમતીથી જીતશું અને અમે અમારા વિસ્તારમાં કામગીરી કરી છે અને લોકોને અમારા પર વિશ્વાસ છે અને કામગીરી જોઈ અને લોકોએ ફરી મને ઉમેદવારી પત્ર ભરવા માટે મને વિનંતી કરી અને એમાં પાર્ટીએ અમારા પર વિશ્વાસ કરી ફરી રિપીટ કર્યા છે. એ બદલ પાર્ટીનો અને તેમજ પ્રદેશ નેતૃત્વ તેમજ જિલ્લા નેતૃત્વનો ખૂબ ખૂબ આભાર માનું. આજરોજ છોટાઉદેપુર ફોર્મ ભરવા આવ્યા છે. ભાજપ ઉમેદવાર તરીકે રાઠવા અશોકભાઈ ભીખલાભાઈ મોટી સડલી 17 જિલ્લા પંચાયતના ઉમેદવાર તરીકે મને જાહેર કર્યો છે. ભારતીય જનતા પાર્ટીનું મને ઉમેદવાર તરીકે મેં ફોર્મ ભર્યું છે. યુવા અને આગેવાનોને ખૂબ બહુમતીથી અમે જીત કરીશું ને લોકોના કામ કરીશું સારી રીતે. હાલમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની છોટાઉદેપુર ટીમ દ્વારા મારા પર વિશ્વાસ મૂકી કેશગઢ જિલ્લા પંચાયતના ઉમેદવાર તરીકે મારી જાહેરાત કરી છે. ત્યારે આજે સમર્થકો સાથે મોટી સંખ્યામાં અમે અહીંયા ઉપસ્થિત રહી અને અમારું ઉમેદવારી પત્ર ભરવા આવેલા છીએ અને અમે જંગી બહુમતીથી વિજય થશું એવો અમને વિશ્વાસ છે.